દોસ્તો કેમ છો? મોજમાં રહેવાનું. તો અમે અત્યારે એકચ્યુઅલી જઈ રહ્યા છીએ તિબેટિયન માર્કેટ અમદાવાદ. વન એન્ડ ઓનલી તિબેટિયન માર્કેટ. શિયાળો છે, ઠંડી ચાલુ થઈ ગઈ છે. આ બંને પાસે તો છે જેકેટ્સ ને બધું, મારી પાસે નથી. એમ કરીને કહી દીધું તમારે નથી લેવાની, મારે લેવાની છે. મારે बहुत तेज हो रहा है, बहुत तेज લેવાની છે. તો અમે અમદાવાદના સૌથી મોટું તિબેટિયન માર્કેટ ક્યાં લાગ્યું છે ને એ જોઈ રહ્યા છીએ. અને ત્યાં લોકેશન ઉપર જઈને તમને કહીશ કે કઈ જગ્યાએ સારું છે અને ક્યાં સારા મળે છે અને લોકેશન કઈ શું છે, ટાઈપના ગરમ કપડા આયા છે એ બધું હું તમને બધું હું તમને કહીશ. તો ક્યાંય જતા નહીં, આવો સાથે તમે. હા, ચાલો. તો અમે સીજી રોડ ઉપર આવ્યા છીએ. અહીંયા તિબેટિયન માર્કેટ તો ખરી, પણ એક શોરૂમ છે. શોરૂમના અંદર તિબેટિયન છે. ત્યાં થોડા હાઈફાઈ અને પ્રીમિયમ ક્વોલિટીના મળે છે. ત્યાં મને એક જેકેટ ગમ્યું છે. એ પહેલાં અમે બીજી જગ્યાએ જઈ રહ્યા છીએ. રિવરફ્રન્ટવાળી તિબેટિયનમાં અમે જઈએ છીએ, જે મેઇન તિબેટિયન છે ત્યાં જઈએ છીએ. ત્યાં જો ગમે તો ઠીક છે, કારણ કે ત્યાં મીડિયમ રેન્જમાં અને મીડિયમ નહીં રેન્જ આ જશે. એવું છે, ખાલી બનાવવાની વાત છે. હા, રેન્જ આવી જશે. તો હવે અમે સ્કિલ્સ હોવી જોઈએ. હા, તો અહીંયા અમે સીજી રોડ ઓલો નળવાળો બતાવ્યું ને મેં તમને સર્કલ, બસ એનાથી આગળ આવીએ એટલે ત્યાં જ છે. તો જો તો બહુ સરસ છે જેકેટ, અમને ગઈમાં બધા બહુ જ સારા છે અને ભાવ બી વ્યાજબી હતા. અમે જે જોયું છે 2400 છે એ સારું છે. જો અમને ત્યાં નહીં ગમે તો અમે અહીંથી લઈ લઈશું. તો અમે પહેલાં અમે જઈએ છીએ હવે મેઇન તિબેટિયન રિવરફ્રન્ટ. ચલો આવો તમે બધા. તો અમે આવી ગયા છીએ અહીંયા મેઇન તિબેટિયન માર્કેટ, તિબેટન રિફ્યુજી સ્વેટર બજાર અમદાવાદ. અહીંયા આવી ગયા છીએ અમે. અહીંયા આવી ગયા છીએ તિબેટિયન માર્કેટ. અહીંયા હું તમને આખી માર્કેટ એક્સપ્લોર કરું છું, બતાવું છું કે શું છે શું નહીં. આ આવેલું છે અહીંયા રિવરફ્રન્ટ ઉપર અને બહુ મોટી માર્કેટ ભરાણી છે. આવો તમને બતાવું. તો અહીંયા આ વખતે એક જ ભાવ છે, ડિસ્કાઉન્ટ છે નહીં, બધાને એક જ ભાવ છે. એમ કહે છે કે ભાવ કરશું ને તો અમારે 5000 રૂપિયા દંડ ભરવું પડશે. અને આમાં બોલે બી છે કે એક જ ભાવ છે. તો અમે આ એક પીસ લઈ લીધું છે પિંક કલરમાં, જે અમને 1090 રૂપિયામાં આવ્યું. અને પેલું પીસ મને હજી બહુ ગમ્યું હતું, 2475 વાળું. હા યાર, બહુ સરસ પીસ હતું. પણ ક્યારેક જઈશ લેવા, કારણ કે મારું મન ત્યાં અટવાઈ ગયું છે. એ ગમે છે, લેવું છે? નહીં, બહુ મોંઘું છે. લેવું છે? નહીં, હમણાં નહીં. હાફ કરી લઈએ. નહીં. પછી મને બી પહેરવા દેવા. નહીં, પછી ક્યાંક ફરવા જશો ને જ્યારે બહુ બહાર આઉટ ઓફ અમદાવાદ ત્યારે જોશું. આ શિયાળો તો ચાલશે, કંઈ નહીં. નેક્સ્ટ ટાઈમ સારું
હા ચાલો ચાલો તો હવે અમે નીકળીએ છીએ ઓકે ખાવું છે કંઈ શું ખાવું છે અહીંયા એક જ વસ્તુ મળે છે મુંબઈ ભેળ ચલો મુંબઈ ભેળ ખાઈને ભૂખ તો લાગી છે ઈચ્છા બી છે ચલો તીખી લાગી મને તો ન લાગી આપણને તીખું ખાવાની આદત નથી ને બહુ અમે અહીંયા રિવરફ્રન્ટની બ્યુટી માણી રહ્યા છીએ સરસ જગ્યા છે કા બહુ ટાઈમ પછી અહીંયા અમે ભેળ ખાતા હતા ને તો વિચાર્યું ચાલ એક જરાક આટો મારી દઈએ અહીંયા બાજુમાં જ છે તિબેટિયન મારે તમને એ પૂછવું છે કે તિબેટન કહેવાય કે તિબેટિયન તિબેટિયન જ કહેવાય અહીંયા સ્પેલિંગ ગમે એ હોય આપણે શું કહીએ છીએ તિબેટિયન આપણે તિબેટિયન કહીએ છીએ પણ આમ જોશો ને તો લખેલું છે તિબેટન તો આપણે શું કરશું આપણે શું લખશું તિબેટિયન કે તિબેટન તિબેટિયન भाई ने बोला करने का तो करने का આપણે શું બોલીએ છીએ તિબેટિયન તમે કમેન્ટ કરીને કહો કે તિબેટિયન કે તિબેટન શું આવવું જોઈએ આ મમ્મીજીનું સ્વેટર છે આ મેં લીધું છે સારું લાગે સારું લાગે છે ત્યાં વ્હાઈટ જોયું હતું એ બહુ મસ્ત હતું એકદમ ન્યૂ ફેશન વાળું બટ હા સારું લાગે છે કેવું લાગે સારું લાગે છે ક્યુટ લાગે ક્યુટ તો આ લીધું સુપર ક્યુટ મેં ચડાવી પણ લીધું સ્ટીકર કાઢ્યા વગર હા ચાલે ચાલો છે હવે જવું નથી ચલો ચલો બેક ટુ હોમ ચાલો મને બુઢિયાના બાલ ખાવાની ઈચ્છા થઈ છે ગળું બેસી છે ये क्या बात करता है यार તો બુઢિયા છે બુઢિયા છે તો બુઢિયા છે બુઢીના બાલ બહુ ટાઈમથી નથી ખાતા ખાવાની बाल ઈચ્છા होता है ना बुढ़िया के होता है कि મારું સ્વેટર અને બુઢી કા બાલ હું મેચિંગ લઉં છું આમાં બ્લુ કલર છે અને પિંક છે ઠીક છે બાલવાળા ભાઈ છે નહીં તેમી કહેશ કે ખેંચી લો ચોરી લઈએ એકાદું ચોરી લઈએ ચાલ ચોરવું છે બુઢી કે બાલવાળા ભાઈ છે નહીં એટલે અમે જઈએ છીએ અમારા અરમાન અધૂરા રહી ગયા ચોરી ના કરી પણ અમારા અરમાન અધૂરા રહી ગયા કયા ફ્લોર પર રહેશ વન ઉપર રહેશ ફ્રેન્ડને બોલાવવા જાય છે તારી ફ્રેન્ડનું નામ શું છે નિવી અને તારું દિત્યા મસ્ત નામ છે તો અમે ઘરે આવી ગયા છીએ જિંજર મારી આગળ પાછળ ફરી રહી છે બહાર કંઈ ખાસ ખાધું નહીં અમે કારણ કે બહારનું થોડું ખાવાનું મેં ઓછું કરી નાખ્યું મારું વજન થોડું ઉતરી ગયું છે કેવી વજન ઉતરી ગયું ને મારું વજન થોડું ઉતરી ગયું છે હું થોડી પતલી થઈ ગઈ છું કારણ કે ઘણું ઓછું થઈ ગયું છે મને એવું લાગે છે કે મને ખુદ ફીલ થાય છે કે મારું ઘણું બધું ઓછું થઈ ગયું છે કારણ કે હું બહુ જ ધ્યાન રાખું છું કામ થોડું ક્યારેક સ્વીટ ખાઈ લઉં છું કારણ કે રહેવાતું નથી એટલે ખાઈ લઉં છું બાકી તો બહુ જ ધ્યાન રાખું છું બહારનું ખાવામાં હવે એટલું બધું નથી ખાતી અત્યારે બી અમે સેવ પૂરી ખાલી ખાધી પણ મેં એક જ પૂરી ખાધી બાકી બીજું ક્રીમીએ ખાધું અને બસ બહાર કાંઈ નથી ખાધું હવે ઘરે જમી લઈશું સાદું દાળ ભાત અને શાક બસ બીજું કાંઈ નહીં તો ચાલો હું તમને મળું નેક્સ્ટ વ્લોગમાં તમને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો